નિંદ્રા ન આવતી હોય અને રાત્રે વારંવાર જાગી જાઓ છો તો રાત્રે સૂતા પહેલા 1 ચમચી જાયફળનો પાવડર ગરમ દૂધમાં ભેળવીને પીવો। જાયફળ મનને શાંત કરે છે, તણાવ ઘટાડે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે અને નિયમિત સેવનથી ઊંઘ ઊંડી અને શાંતિપૂર્ણ બને છે। ચહેરા પર પિમ્પલ્સ, દાગ ધબ્બા અને તેલિયાપણું હોય તો દરરોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેળવી પીવો। આ મિશ્રણ લોહીને શુદ્ધ કરે છે, ત્વચાની અંદરથી સફાઈ કરે છે અને પિમ્પલ્સ ધીમે ધીમે ઓછા થાય છે અને ચહેરા પર કુદરતી તેજ આવે છે। શરીરમાં થાક, નબળાઈ અને ઊર્જાની અછત લાગે તો દરરોજ બપોરે ભોજન પછી 2 ખજૂર અને 5 કિસમિસ દૂધ સાથે લો। ખજૂર અને કિસમિસ લોહી વધારવામાં મદદ કરે છે, શરીરને શક્તિ આપે છે અને સતત થાકની ફરિયાદ દૂર કરે છે અને કામ કરવાની ક્ષમતા વધે છે। માથાનો દુખાવો, માઇગ્રેન અને આંખોમાં ભાર લાગે તો દરરોજ સવારે ખાલી પેટે 1 ચમચી ગાયના ઘી સાથે થોડું ગરમ પાણી પીવો। ઘી મગજને પોષણ આપે છે, નસોને મજબૂત કરે છે અને માથાના દુખાવાની તીવ્રતા ધીમે ધીમે ઘટે છે અને નિયમિત સેવનથી માઇગ્રેનની સમસ્યામાં પણ રાહત મળે છે। બ્લડ પ્રેશર વધેલું રહેતું હોય અને ચીડચીડાપણું થાય તો દરરોજ સવારે 1 વાગ્યો પાકેલો કેળો ખાવો અથવા કેળા સાથે થોડું છાશ પીવો। કેળામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને મજબૂત બનાવે છે। પેશાબમાં બળતરા, વારંવાર પેશાબ થતો હોય તો દરરોજ સવારે 1 વાગ્યો ગ્લાસ નાળિયેર પાણી પીવો। નાળિયેર પાણી શરીરને ઠંડક આપે છે, મૂત્રાશયને સ્વચ્છ રાખે છે અને પેશાબની બળતરા ઘટાડે છે અને ઉનાળામાં ખાસ કરીને ખૂબ લાભદાયક છે। હાડકાં નબળા લાગે, કમરમાં દુખાવો રહે તો રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી શતાવરી પાવડર ભેળવી પીવો। શતાવરી હાડકાંને મજબૂત બનાવે છે, કેલ્શિયમનું શોષણ વધારે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે। મોઢામાં છાલા પડતા હોય અને ગરમી વધેલી લાગે તો દરરોજ સવારે 1 વાગ્યો ચમચી ધાણાનો પાવડર ઠંડા પાણીમાં ભેળવી પીવો। ધાણા શરીરની અંદરની ગરમી ઘટાડે છે, લોહીને શુદ્ધ કરે છે અને મોઢાના છાલા ઝડપથી મટી જાય છે। શ્વાસ લેવામાં તકલીફ, એલર્જી અને છીંક આવતી રહે તો દરરોજ સવારે ખાલી પેટે 1 ચમચી તુલસીના પાનનો રસ અને 1 ચમચી મધ લો। તુલસી ફેફસાને મજબૂત કરે છે, એલર્જી ઘટાડે છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં લાભ આપે છે। હાથ પગ ઠંડા રહે, રક્તપ્રવાહ નબળો લાગે તો દરરોજ સવારે 1 ચમચી સૂંઠ પાવડર ગરમ પાણીમાં ભેળવી પીવો। સૂંઠ રક્તપ્રવાહ વધારે છે, શરીરને ગરમ રાખે છે અને ઠંડા હાથ પગની સમસ્યા દૂર કરે છે। ભૂખ ન લાગવી અને ખોરાક પચતો ન હોય તો ભોજન પહેલાં 1 ટુકડો આદુ પર થોડું મીઠું છાંટી ચાવીને ખાઓ। આદુ પાચન રસને સક્રિય કરે છે, ભૂખ વધારે છે અને ખોરાક સારી રીતે પચવામાં મદદ કરે છે અને નિયમિત સેવનથી અપચો અને ઉબકા ઓછા થાય છે। વારંવાર થાક લાગે અને કામમાં ઉત્સાહ ન રહે તો દરરોજ સવારે 1 ચમચી ચ્યવનપ્રાશ ગરમ દૂધ સાથે લો। ચ્યવનપ્રાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ઊર્જા આપે છે અને લાંબા સમયથી ચાલતી નબળાઈ દૂર કરે છે।